ઓકે, સો IC38 જે આખું મટીરિયલ છે, સૌથી પહેલાં આપણે સમજ્યું કે આ એક્ઝામ જે છે એ કેવા પ્રકારની હોય છે. MCQ બેઝડ પેપર હશે, 4 ઓપ્શન હશે, એમાંથી આપણે એક સાચો ઓપ્શન પસંદ કરવાનો. હવે મિત્રો આપણે જાણીએ કે આ જે મટીરિયલ છે IC38, જેનું નામ છે IC38નું ફૂલ ફોર્મ થશે ઇન્સ્યોરન્સ સર્ટિફિકેશન. આ એક્ઝામ પાસ કરવાથી આપણને એક સર્ટિફિકેટ મળે છે કે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદરમાં આપણે હવે કામ કરવા લાયક છીએ. સો આ એક્ઝામ જે છે એ ઇન્સ્યોરન્સ એજન્ટ્સ માટે આપવી બહુ અગત્યની હોય છે, બહુ મહત્ત્વની હોય છે. પાસ કરવાથી એને એક સર્ટિફિકેટ મળી જાય છે. મિત્રો આ એક્ઝામ જે છે એ કોણે બનાવેલી છે, મતલબ આનું જે મટીરિયલ છે, આનું જે બધું ભણવાનું જે છે એ કોના દ્વારા બનાવવામાં આવેલું છે, તેનું નામ છે ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. બેઝિકલી ઇન્સ્યોરન્સ ફિલ્ડની અંદરમાં જે કોર્સિસ ડેવલપ કરવાનું કામ છે, સ્ટડી મટીરિયલ બનાવવાનું જે કામ છે, અથવા તો સર્ટિફિકેશન આપવાનું જે કામ છે, એ ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા III જેને કહેવાય છે તે કરતી હોય છે. મિત્રો IC38ની જે એક્ઝામ છે એ ખૂબ જ એન્ટ્રી લેવલની એક્ઝામ કહેવાય, જે એજન્ટ્સ, એડવાઇઝર્સ, કન્સલ્ટન્ટ્સ બનવા માટે આપણે આપવાની બહુ જરૂરી હોય. એના પછી પણ ઘણા બધા કોર્સિસ ઇન્સ્યોરન્સની અંદરમાં કરિયર બનાવવા માટે આગળ આવતા હોય છે. તો આ બધા જે કરિયર જે છે, આ બધા જે કોર્સિસ છે, એ બધા જ કોર્સિસ ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલા હોય છે. ઓકે, સો જે વાત કરીએ આપણે ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આ કોર્સિસ બનાવવામાં આવેલો છે. તો ક્વિકલી એક વખત એમનું આપણે જોઈ લઈએ કે આ ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા શું છે, એના વિશે આપણે થોડું જાણી લઈએ. તો આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીએ. ક્રોમની અંદરમાં ઓકે, આ રહી એમની વેબસાઇટ ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. આ વેબસાઇટ છે જેની અંદરમાં આપણને બધા જ કોર્સિસ જે છે એ બતાવતા હોય છે. જસ્ટ અ મિનિટ, લેટ મી સ્પ્લિટ સ્ક્રીન. અહીંયા હું સ્ક્રીન જે છે એ સાથે મૂકી દઉં, જેથી કરીને આપણું કોન્ટેન્ટ પણ ચાલે અને આ સ્ક્રીનમાં પણ આપણે આગળ કામ કરી શકીએ. ઓકે, એનીવે આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે. સો તમે જોઈ શકો છો આ આખી વેબસાઇટ હોય કે જેની અંદરમાંથી આપણને જુદા જુદા ઇન્સ્યોરન્સના અપડેટ્સ, ન્યૂઝ આ બધું મળતું રહે. અને કરિયર એડવાન્સમેન્ટ માટેના બી બધા ડેટા જે છે એ અહીંયા તમને જોવા મળી જાય. એક્ઝામિનેશન્સ, IRDA એક્ઝામિનેશન, સ્ટડી મટીરિયલ, આ બધું અલગ અલગ જે કરિયર બનાવવા માટે જરૂરી હોય એ બધા એક્ઝામ, સર્ટિફિકેશન્સ અહીંયાથી જોવા મળે. ઓકે, સો લેટ્સ ગો હેડ વિથ અવર PPT. યા, સો સ્ટાર્ટ કરીએ IC38. સો બેઝિકલી સૌથી પહેલાં તો આપણે જાણીએ કે વોટ ઇઝ ઇન્સ્યોરન્સ. વીમો જે છે એ શું છે. મિત્રો બેઝિકલી આપણે બધા જીવનની અંદરમાં છે ને ડે ટુ ડે લાઈફમાં દરેક મિનિટે વીમાનો ઉપયોગ કરીએ જ છીએ. સો નાનું એક ઉદાહરણ આપું. ફોર એક્ઝામ્પલ, તમે મોબાઈલ અથવા કોઈ ઇલેક્ટ્રોનિકનું ટેબ્લેટ વગેરે લેશો કે પછી કોઈ પણ પ્રકારનું સાધન લેશો, કોઈ પણ પ્રકારનું વાપરવાનું સાધન લેશો, તો એ લીધાના તરત જ તમે છે ને એનું એક કવર લઈ લો છો સાથે. તો એ કવર શું કરે છે, તો કે એ આપણા સાધનને સુરક્ષા આપવાનું કામ કરે છે, પ્રોટેક્શન કરે છે, કે જેથી કરીને આપણું જે મેઇન યુનિટ છે, મતલબ આપણું જે વપરાશ કરવા માટેનું સાધન છે, મોબાઈલ, ટેબ્લેટ કે કોઈ પણ પ્રકારનું આઇટમ, તો એ સુરક્ષિત રહે, એને કોઈ નુકસાન ના થાય. આ કવરથી એના પ્રોટેક્શનનું કામ થાય છે. તો સેમ વે મિત્રો, આ જે ઇન્સ્યોરન્સ છે, વીમો જે છે, એ પણ વ્યક્તિને સુરક્ષા આપવાનું કામ કરે છે. શું કામ કરે છે? સુરક્ષા આપવાનું કામ કરે છે. કઈ રીતે સુરક્ષા આપશે? તો કે વ્યક્તિ જે છે એમનું એક જીવનની એક કિંમત હોય છે. હવે એ નથી રહેતા તો એના સાથે બીજા જે ફેમિલીના મેમ્બર્સ છે એને ફાઇનાન્શિયલી એક સુરક્ષા આપવાનું કામ કરે, એને ફાઇનાન્શિયલી એક ફ્રીડમ આપે કે જો આ વ્યક્તિ જે છે એ બ્રેડ વિનર છે, મતલબ એ પોતાના પરિવાર માટે કમાણી કરે છે અને બીજા જે 4 મેમ્બર્સ છે તે એમાં ડિપેન્ડન્ટ્સ છે. આ એક વ્યક્તિ કમાય છે, બાકીના 4 એના ડિપેન્ડન્ટ્સ છે, રાઈટ. મેજોરિટી આપણા અત્યારે ન્યુક્લિયર પરિવારની અંદરમાં આ જ પ્રકારનું ફેમિલી હોય છે. એક જે છે એ કામ કરે, બાકીના 4 લોકો, 5 લોકો એ ડિપેન્ડન્ટ્સ હોય. એની અંદરમાં એના મધર, ફાધર, ચાઇલ્ડ હોય 1 અથવા 2, એના વાઈફ હોય, આ બધા લોકો એના ડિપેન્ડન્ટ્સની અંદરમાં આવે. સો આ એક બ્રેડ વિનર જો
કંઈ દુર્ઘટના બની જાય અને એમને કશું થઈ જાય છે, કંઈ નુકસાન થાય છે, તો બાકીના જે 4 ફેમિલીના મેમ્બર્સ છે તેને ફાઇનાન્શિયલી પ્રોટેક્ટ કરવાનું કામ કરે. દેટ ઇઝ ઇન્સ્યોરન્સ, રાઈટ. એ છે વીમો. આ ફાઇનાન્શિયલી પ્રોટેક્શન વીમા દ્વારા ઉપસ્થિત થઈ જાય. મિત્રો, ફાઇનાન્શિયલ માર્કેટની અંદરમાં ઘણા બધા રસ્તા છે કે જ્યાં લોકો પોતાના પૈસા નિવેશ કરતા હોય છે. માર્કેટની અંદરમાં, શેર માર્કેટની અંદરમાં પોતાના પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે, મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં પોતાના પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે. આવા ઘણા બધા બીજા બી રસ્તા છે કે જેમાં લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. પણ મિત્રો, ફાઇનાન્શિયલી સુરક્ષા આપવાનું કામ, પ્રોટેક્શન આપવાનું કામ આ એકમાત્ર સાધન છે જે કરે છે. બેઝિકલી આ એક સેફ્ટી નેટ આપે છે કે જેથી કરીને આર્થિક નુકસાન એક પરિવારને કોઈ વ્યક્તિના ના રહેવાથી થાય છે એના પ્રત્યે સુરક્ષા મળે. તો આ આર્થિક નુકસાનને વળતર આપવાનું કામ ઇન્સ્યોરન્સ દ્વારા, વીમા દ્વારા કરવામાં આવે છે, રાઈટ. સો દેટ ઇઝ ઇન્સ્યોરન્સ. વીમાનો જે બેઝિક ખ્યાલ છે એ આ છે. હવે મિત્રો, આમાં એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને વાત કરું તો આ પરિભાષા જે અહીંયા ડેફિનેશન તમારી સામે આપેલી છે એ બહુ જાણવી જરૂરી છે. અણધારી કે અનિશ્ચિત ઘટનાઓ, મતલબ કે એવી કોઈ ઘટના કે જે આપણે કલ્પના નથી કરી. સો એના ઘટનાઓમાં ઘણું બધું આવી શકે, જેમ કે લાસ્ટમાં આપણે 2 વર્ષ પહેલાં જોયું કોવિડ, રાઈટ. એના સિવાય બી આપણી આજુબાજુમાં ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, જેમ કે કોઈ સાયક્લોન થઈ જવું, તોફાન આવી જવું, વાવાઝોડું આવી જવું, પૂર આવી જવું. આજુબાજુમાં એક્સિડન્ટ્સ બી ઘણા બધા થતા હોય છે જે આપણા કંટ્રોલમાં નથી. રોડ એક્સિડન્ટ્સ કે કોઈ પણ બીજા પ્રકારના એક્સિડન્ટ્સ, આવી અણધારી અનિશ્ચિત જે ઘટનાઓ છે એનાથી લોકોને આર્થિક નુકસાન થાય છે. મતલબ કે કોઈ વ્યક્તિ આ કોવિડની અંદરમાં ના રહ્યા, મૃત્યુ પામ્યા, તો એના પરિવારને ફાઇનાન્શિયલ ઘણું બધું નુકસાન થાય. આ ફાઇનાન્શિયલ નુકસાનની સામે સુરક્ષા આપવાનું કામ કરે. કેવી રીતે? તો કે જોખમનું હસ્તાંતરણ કરે. કઈ રીતે જોખમનું હસ્તાંતરણ કરે? તો કે આ વ્યક્તિ ના રહેવા બદલ એના પરિવારની ઉપર જે જોખમ છે એ જોખમ હવે એ વીમા કંપની પોતે લઈ લઈએ અને એમના પરિવારને એ વળતર આપે. આ રીતે જોખમનું હસ્તાંતરણ કરી અને વીમો જે છે એ લોકોને મળે છે. આગળ પણ આપણે જોઈશું કે કઈ રીતના આ આપણને સુરક્ષા આપે છે. પરિભાષા, ડેફિનેશન સૌથી પહેલાં અહીંયા આપણે સમજી કે કઈ રીતે આપણને ઇન્સ્યોરન્સ કામ આવે. સો આગળ વધીએ. જીવન વીમો, ઇતિહાસ અને વિકાસ. મિત્રો, બેઝિકલી ઇન્સ્યોરન્સ જે છે એ 2 પ્રકારના હોય છે. એક વખત અહીંયા નોટ્સની અંદરમાં આપણે જોઈ લઈએ. ઇન્સ્યોરન્સ બેઝિકલી 2 પ્રકારના હોય. સૌથી પહેલાં લાઈફ ઇન્સ્યોરન્સ અને પછી બીજો પ્રકાર આવે નોન લાઈફ ઇન્સ્યોરન્સ, રાઈટ. સો લાઈફ ઇન્સ્યોરન્સ અને નોન લાઈફ ઇન્સ્યોરન્સની વચ્ચે મતલબ શું છે? તો કે લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે જીવિત વ્યક્તિ જે છે એનો ઇન્સ્યોરન્સ થશે. અને અહીંયા આપણે જોઈએ છીએ અલગ અલગ પ્રકારના, જેમ કે મોટરનો ઇન્સ્યોરન્સ, પછી પ્રોપર્ટીનો ઇન્સ્યોરન્સ, રાઈટ, કે પછી વ્યક્તિના હેલ્થનો ઇન્સ્યોરન્સ, જેને બેઝિકલી મેડિક્લેમ પ્લાન તરીકે બી કહેવાતું હોય છે. આ બધા પ્રકારના જે ઇન્સ્યોરન્સ છે, થેફ્ટ ઇન્સ્યોરન્સ, ચોરી થયા પછીનો ઇન્સ્યોરન્સ, આ બધા પ્રકારનો જે ઇન્સ્યોરન્સ છે એને નોન લાઈફ અથવા તો જનરલ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને વ્યક્તિનો વીમો એટલે કે ઇન્ડિવિજ્યુઅલ, જે લિવિંગ ઇન્ડિવિજ્યુઅલ છે તેનો ઇન્સ્યોરન્સ એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કહેવાય, રાઈટ. હવે બેઝિકલી આ બંનેની વચ્ચેનો ફરક શું છે? તો એક નાનકડી વસ્તુથી આપણે બેયને સમજી લઈએ કે આની અંદરમાં જે ઘટના છે બનવાની એ નિશ્ચિત છે. ફરીથી હું કહી દઉં કે આની અંદરમાં જે ઘટના છે, ઘટના એટલે શું? તો કે જોખમ થશે કે જોખમ જે લીધું છે વ્યક્તિએ એ થશે કે નહીં થાય, તો એની જે ઘટના છે એ નિશ્ચિત છે. કે ફોર એક્ઝામ્પલ, વ્યક્તિનો વીમો લીધો છે તો આજે જે વ્યક્તિનું જીવન છે એ વ્યક્તિ ક્યારેક ને ક્યારેક મૃત્યુ તો પામવાના જ છે, પણ એ મૃત્યુ ક્યારે છે એ ખબર નથી, એટલા માટે એ જોખમ છે. અને આ ઘટના મૃત્યુની જે છે એ નિશ્ચિત છે, થવાની જ છે, રાઈટ. એટલા માટે આને લાઈફ ઇન્સ્યોરન્સ કહેવાય, કારણ કે હ્યુમન લાઈફનો આ વીમો છે. હવે બીજી બાજુ જે ઘટના છે, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પ્રોપર્ટીનો ઇન્સ્યોરન્સ કરાવ્યો તો એ પ્રોપર્ટીને કંઈ નુકસાન થાય
એવી કોઈ નિશ્ચિત પરિભાષા નથી, રાઈટ. થઈ બી શકે, ન બી થઈ શકે, બંને ઓપ્શન છે, રાઈટ. એટલા માટે આની અંદરમાં એવું કહેવાય કે નોન લાઈફ ઇન્સ્યોરન્સ જે છે, જનરલ ઇન્સ્યોરન્સ જે છે, એમાં ઘટના અનિશ્ચિત હોય છે અને લાઈફ ઇન્સ્યોરન્સની અંદરમાં ઘટના બનવાની, મૃત્યુ પામવાનું એ નિશ્ચિત હોય છે. ક્યારે થશે એ કોઈને ખબર નથી. એટલા માટે એની પરિભાષાની અંદરમાં એને જીવન વીમો કહેવાય, જીવિત વ્યક્તિનો વીમો આવે. ઓકે. સો જીવન વીમાની અંદરમાં ઇતિહાસ અને વિકાસ આ બંને વસ્તુ આપણે આ સ્લાઇડની અંદરમાં જોઈશું. આપણે આજુબાજુમાં જેમ આપણે જોયું કે ઘણા બધા અકસ્માતો થતા હોય છે, કે ટ્રેનનો અકસ્માત જે હમણાં રિસેન્ટલી જ આપણે જોયો, 2 દિવસ પહેલાં જ ટ્રેનનો અકસ્માત થયો, ઘણા બધા લોકો એની અંદરમાં મરી ગયા. અંદાજે 350 લોકો જે છે એની અંદરમાં મૃત્યુ પામ્યા અને 900થી 1000 લોકો જે છે એની અંદરમાં ઘાયલ અત્યારે થયેલા છે. તો ઇન્સ્યોરન્સ જો આ લોકોના પરિવારે કે પોતે કરાવેલો હોય તો એની અંદરમાંથી એને કંઈક ને કંઈક નાણાકીય સુવિધા, સગવડતા મળે. જો કે આ બધી વસ્તુ જે છે એ બિલકુલ ફાઇનાન્શિયલી જ માત્ર લિમિટેડ નથી. સરકાર પણ આની અંદરમાં ઘણા બધા પ્રયાસ કરતી હોય છે કે લોકો આનો અવેર થાય અને લઈએ. ઓકે. સો ટ્રેનનો અકસ્માત થવો, કે પૂર આવી જવું, કે પછી કોઈ ધરતીકંપ થઈ જવું, કે એકાએક કોઈ પણ એવી ઘટના બને કે જેના કારણે વ્યક્તિ ના રહે, તો આવા બધા સંજોગો અનિશ્ચિત સંજોગો કહેવાય. જેની અંદરમાં આપણે કોવિડ લાસ્ટ યરમાં જોયું, ઘણા બધા લોકો ગુજરી ગયા. વીમા કંપનીઓએ ઘણા બધા ક્લેમ્સ પણ એમના પરિવારજનોને આપ્યા. જેથી કરીને વ્યક્તિનો લોસ જે છે તે તો આપણે પૂરો નથી કરી શકવાના, પણ એટલીસ્ટ એમના પરિવારને આગળ જઈને ફાઇનાન્શિયલી કોઈની સાથે હાથ લાંબો ના કરવો પડે એટલી સુરક્ષા આની ઉપરથી આપણે મેળવી શકીએ છીએ, રાઈટ. તો આ બધી જે અનિશ્ચિત ઘટનાઓ છે તેનાથી ફાઇનાન્શિયલી જે નુકસાન થાય છે એ ફાઇનાન્શિયલી નુકસાન ઇન્સ્યોરન્સ લેવાથી ભરપાઈ કરી શકાય. ઓકે, આગળ વધીએ. ઓકે. સો બેઝિકલી અહીંયા થોડું હિસ્ટ્રી આપણે જાણવું જરૂરી છે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, કે ક્વેશ્ચન એ ઘણી વખત એવો પૂછાતો હોય છે કે ઇન્સ્યોરન્સ, મોડર્ન ઇન્સ્યોરન્સ જે છે એની શરૂઆત ક્યાંથી થઈ છે, રાઈટ. તો એની શરૂઆત જે છે એ લોઇડ્સ નામનું એક કોફી હાઉસ હતું કે જે લંડનની અંદરમાં આવેલું હતું. આ લોઇડ્સ કોફી હાઉસથી આધુનિક ઇન્સ્યોરન્સની શરૂઆત જે છે એ થઈ છે, જે અહીંયા આપણને જોવા મળે છે. લંડનની અંદરમાં લોઇડ્સ નામનું કોફી હાઉસ છે કે જ્યાંથી આ મોડર્ન ઇન્સ્યોરન્સ, આધુનિક વીમો એ શરૂઆત થઈ, રાઈટ. સો આધુનિક વીમાની શરૂઆત ભારતમાં કયા વર્ષમાં થઈ? તો કે 1800ના વર્ષમાં અથવા તો તેની આસપાસ થઈ. આવું ક્વેશ્ચનમાં ઘણી વખત પૂછાતું હોય છે, તો આપણે થોડું સ્ટડી પર્પઝથી યાદ રાખવું જરૂરી બને. સો 1800ના વર્ષમાં આધુનિક વીમાની શરૂઆત થઈ, અને કઈ જગ્યાએથી? તો કે લોઇડ્સ નામનું જે કોફી હાઉસ હતું લંડનમાં, ત્યાંથી થઈ. ભારતમાં ક્યાંથી થઈ? ભારતમાં 1800થી થઈ. ઓકે. હવે તમને ઘણી વખત એવું બી પૂછવામાં આવે કે ભારતમાં સ્થાપિત થયેલી પ્રથમ જીવન વીમા કંપની અંગ્રેજી કંપની હતી, તેનું નામ જણાવો. તેનું નામ છે ધ ઓરિએન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની. આ ફર્સ્ટ કંપની હતી કે જે ઇન્ડિયાની અંદરમાં ઇન્સ્યોરન્સમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો. આ બ્રિટિશ કંપની હતી, ઇંગ્લિશ કંપની હતી, અને એનું નામ હતું ઓરિએન્ટલ. એના પછી ઘણી બધી કંપનીઓ આવી, પોતે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. 1956ના વર્ષમાં અગેઇન બધી કંપનીઓને મર્જ કરી દેવામાં આવી, LIC આવી ગયું. આ બધું જ જે હિસ્ટ્રી જે છે એ આપણે આગળના ચેપ્ટર્સની અંદરમાં 1 by 1 આપણે જોતા રહીશું. ઓકે. સો જે વસ્તુ અગત્યની છે તે આપણે અહીંયા આ દરમિયાન જોઈએ છીએ. ઘણા વર્ષો આપણને યાદ રાખવાના છે, જેમ કે 1912મું વર્ષ જેમ અહીંયા આપેલું છે. 1912ની અંદરમાં જીવન વીમા કંપનીનો કાયદો બન્યો અને પ્રોવિડન્ટ ફંડનો કાયદો બન્યો, કે જેનાથી પ્રોવિડન્ટ ફંડ બી એ સમયમાં ઇન્સ્યોરન્સ આપવાનું કામ કરી રહ્યા હતા, અને જીવન વીમાની અંદરનો કાયદો બન્યો હતો 1912માં, જેથી કરીને લોકોને કંઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને ઇન્સ્યોરન્સ બિઝનેસ થોડો આગળ વધી શકે. મિત્રો, આ વાત કરીએ છીએ આપણે 1947 પહેલાંની, એટલે કે ભારત આઝાદ થયો તેના પહેલાંની. સો આ બધું બ્રિટિશરો દ્વારા ચલાવવામાં આવતું હતું. પછી એક બહુ અગત્યનું વર્ષ આવ્યું કે જે વર્ષ હતું 1956નું. 1956ના વર્ષની અંદરમાં જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ એટલે કે નેશનલાઇઝેશન કરી દેવામાં આવ્યું. નેશનલાઇઝેશન શા માટે કરી દેવામાં આવ્યું હતું? તો કે ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ હતી, એ બધી ઇન્સ્યોરન્સ કંપનીઓની ઉપર રેગ્યુલેટર કોઈ ન હતું. કોઈ એક નીતિ નિયમ કોઈ કંપનીના ઉપર બધા નીતિ નિયમો પાલન કરવા માટે કોઈ એવું હતું નહીં. તો એના માટે બધી કંપનીઓએ સરકારે મર્જ કરી દીધી. 47ની અંદરમાં ભારત આઝાદ થયું
એના પછી તમે જોઈ શકો છો 56ના વર્ષમાં બધી કંપનીઓ મર્જ કરી દીધી અને જન્મ થઈ ગયો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનો, LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. બધી કંપની મર્જ થઈ ગઈ 1 સપ્ટેમ્બર 56 પછીથી અને LIC અહીંયા જન્મ થઈ ગયો. ઓકે, હવે ક્વેશ્ચન પૂછાય છે ઘણી વખત કે આ બનાવ જ્યારે બન્યો 1956ના વર્ષની અંદરમાં, એ પહેલાં ભારતની અંદરમાં કેટલી કંપનીઓ વીમાનું કામ કરતી હતી? તો એ પહેલાં 170 કંપનીઓ અને 75 પ્રોવિડન્ટ ફંડ વીમા વ્યવસાયમાં કામ કરતું હતું. આ બધું જ મર્જ કરી અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનું નિર્માણ કરી દેવામાં આવ્યું. રાઈટ. નોન લાઈફ વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1972માં. મિત્રો યાદ રાખજો, 1956ની અંદરમાં લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસનું નેશનલાઇઝેશન થયું અને 1972ની અંદરમાં નોન લાઈફ બિઝનેસનું નેશનલાઇઝેશન કરવામાં આવ્યું. ત્યાર પછી 1993ના વર્ષમાં એક મલ્હોત્રા કમિટી બનાવવામાં આવી. આ કમિટીને કામ સોંપવામાં આવ્યું હતું કે વીમા વ્યવસાયને આપણે ફર્ધર વિકાસ કરવો હોય, એને આગળ પ્રગતિના પંથે લઈ જવી હોય તો શું કરવું જોઈએ, એવો એક રિપોર્ટ તૈયાર કરો. સો મલ્હોત્રા કમિટીની અંદરમાં જે ચેરમેન હતા મલ્હોત્રા, એ ભૂતપૂર્વ આપણા RBIના ગવર્નર હતા અને 1 વર્ષ દરમિયાન એમણે રિપોર્ટ તૈયાર કર્યો. 1994ના વર્ષમાં રિપોર્ટ જે છે એ સબમિટ કર્યો સરકારને અને રિપોર્ટની અંદરમાં એમને જણાવ્યું કે ભારતની અંદરમાં ઇન્સ્યોરન્સ વ્યવસાયને જો આપણે આગળ વધારવો હોય તો રેગ્યુલેટર સૌથી પહેલાં આપણે જોઈશે. મતલબ કે કોઈ નિયમનકાર હોવા જોઈએ કે જે આખા બિઝનેસને રેગ્યુલેટ કરવાનું કામ કરે, નીતિ નિયમો બનાવે અને ફર્ધર જે છે એ પોતે આગળ વધે. રાઈટ. સો 1994માં રિપોર્ટ આપ્યો. ત્યાર પછી સરકારે એમાં નિર્ણયો લીધા. 1997ના વર્ષમાં વીમા નિયમનકાર સત્તામંડળ, જેને આપણે IRDA એસ્ટાબ્લિશમેન્ટ કહીએ છીએ, તેનું નિર્માણ થઈ ગયું. મિત્રો IRDAનું એસ્ટાબ્લિશમેન્ટ 1997ના વર્ષમાં થયું. IRDA શું છે એ પણ આગળ ફૂલ ફોર્મ આપણે જાણીશું, પણ અહીંયા યાદ રાખવાનું છે 1997ના વર્ષમાં IRDA મંડળ એટલે કે IRDA સંસ્થા એનું નિર્માણ થયું, સ્થાપના થઈ. પણ સ્થાપના થઈ જવાથી કશું થતું નથી. 1999ના વર્ષમાં IRDAનો કાયદો બન્યો. આ IRDA સ્થાપના કરવા પાછળનું પર્પઝ શું હતું કે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદરમાં કોઈ નિયમનકાર હોવું જોઈએ કે જેના નીતિ નિયમો બધી કંપનીઓએ પાલન કરવાના થાય. તો એ 97ના વર્ષમાં એ મંડળ, એ સત્તા જે છે એને બનાવી દેવામાં આવી અને 99ના વર્ષમાં એ સત્તાને લીગલી કાયદો આપી દેવામાં આવ્યો કે હવે તમે કાયદો ઘડો, ઇન્સ્યોરન્સની અંદરમાં બધી કંપનીઓને એ કાયદાનું અમલ પર કરાવો. ઓકે. સો કોઈ ક્વેશ્ચનમાં એવું પૂછાય કે IRDA કાયદો બન્યો ક્યારે? તો એનો આન્સર થશે 1999. કોઈ ક્વેશ્ચનમાં એવું પૂછાય કે IRDA સત્તામંડળ એટલે કે IRDA જે એસ્ટાબ્લિશ છે એ ક્યારે થયું? તો એનો આન્સર થશે 1997. રાઈટ. અને 99 પછી 2000નું જે વર્ષ હતું એ 2000ના વર્ષની અંદરમાં 2000ના જે વર્ષ છે એની અંદરમાં આ કાયદાનું અમલ પણ કરી દેવામાં આવ્યું. ઓકે. સો IRDA મંડળની સ્થાપના થઈ 97માં, કાયદો બન્યો 99માં અને એ કાયદાનું અમલ થઈ ગયું 2000ના વર્ષમાં. મિત્રો આ આખું જે ડિટેલ છે, આ આખી જે હિસ્ટ્રી છે એ ખૂબ જ અગત્યની છે. ઇન્સ્યોરન્સની અંદરમાં આ હિસ્ટ્રી આપણને ખૂબ કામ આવશે. આ નોલેજ જોવું આપણા માટે બહુ જરૂરી છે. આગળ વધીએ. યસ. તો IRDAનું ફૂલ ફોર્મ શું છે? IRDAનું ફૂલ ફોર્મ તમે અહીંયા જોઈ શકો છો. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. ઇન્સ્યોરન્સ એટલે કે વીમો, રેગ્યુલેટરી એટલે કે નીતિ નિયમો ઘડવા અને ડેવલપમેન્ટ એટલે વિકાસ, ઓથોરિટી એટલે સત્તા મંડળ. ઓકે. સો આ આખું જે ઓથોરિટી છે એ શું કામ કરશે? આ આખી ઓથોરિટી ઇન્સ્યોરન્સની અંદરમાં રૂલ્સ બનાવવાનું કામ કરશે. ઇન્સ્યોરન્સની અંદરમાં રૂલ્સ બનાવવાનું કામ કરશે, રેગ્યુલેશન્સ બનાવશે, ગાઈડલાઇન્સ બનાવશે. જે કંપની આ રૂલ્સ, રેગ્યુલેશન્સ, ગાઈડલાઇન્સ પાલન નથી કરતી એને પેનલ્ટી આપવાનું પણ કામ કરશે અને એને દંડ આપવાનું પણ કામ કરશે. રાઈટ. સો આ IRDA બેઝિકલી આ બધું કામ કરે છે. ઓકે. સો અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી
IRDA શું છે, ઇન્સ્યોરન્સ શું છે, આ બધી વસ્તુ અત્યાર સુધી જોઈ. નેક્સ્ટ પાર્ટની અંદરમાં આપણે અહીંયાથી કન્ટિન્યુ કરશું. આગળ નવી વસ્તુઓ પણ જે IC38 એક્ઝામ માટે જરૂરી હોય છે તેના વિશે આપણે સ્ટડી કરશું.